હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ નવી રીતે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ નેચરલ એવું મેંગો કોકોનટ આઈસ્ક્રીમ બનાવીશું। તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં 1/2 લીટર દૂધ લીધું છે। આ દૂધ છે તે ફૂલ ફેટ ક્રીમ વાળું છે ને તેની સાથે જ 1 કપ મેં કેરીનો રસ લીધો છે। આની જગ્યાએ તમે ટુકડા હોય તેને પણ પીસીને પણ લઈ શકો અને 1/2 કપ ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો અને તેની સાથે જ મેં લીલું નાળિયેર લીધું છે અને 1 કપ જેટલી કે 1 કપથી ઓછી તેટલી આપણે દૂધની ફ્રેશ મલાઈ લીધી છે। જો આ મલાઈ ન હોય તો તમે આ રીતે જે બજારમાં મળે છે જે ફ્રેશ ક્રીમ તે પણ લઈ શકો અને તે ન વાપરવું હોય તો તેની જગ્યાએ તમે વ્હિપિંગ ક્રીમ પણ વાપરી શકો અને તેની સાથે જ મેં 1 ચમચી કોર્નફ્લોર લીધો છે કેમ કે આમાં આપણે કોકોનટનો આઈસ્ક્રીમ બનાવવાનું છે એટલે આપણે કોર્નફ્લોર લઈશું। જો કસ્ટર્ડ લઈશું તો તેનાથી આઈસ્ક્રીમનો કલર છે પીળાશ પડતો થઈ જશે। તો સૌથી પહેલા આપણે આ જે દૂધ લીધું છે તેમાંથી આપણે થોડુંક દૂધ આપણે કોર્નફ્લોરમાં નાખી દઈશું અને એને આપણે પેસ્ટ બનાવી લઈશું અને આ બાકીના દૂધને આપણે એક કઢાઈમાં ગરમ થવા માટે રાખી દઈએ। આ બાજુ આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે આ કોર્નફ્લોર વાળીમાં દૂધ નાખેલું છે તેને આપણે મિક્સ કરી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈએ। આમાં એક પણ ગાંઠા ન રહેવા જોઈએ। જો આમાં ગાંઠા રહેશે તો એ આપણે ગરમ દૂધમાં નાખશું પછી તે પીગળશે નહીં, એટલે એકદમ સ્મૂથ એવી આની પેસ્ટ બનાવી લેવાની। તો આપણું દૂધ આ રીતે ગરમ થાય છે તો તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે જે નાળિયેર લીધું છે તેની આ જે બ્રાઉન કલરની સ્કીન હોય તે હટાવી તેના નાના નાના ટુકડા કરી લઈએ। આવી રીતે આપણે બધા જ નાળિયેરની ઉપરની સ્કીન હટાવી તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું। પછી આપણે આને મિક્સરમાં ક્રશ કરવાના છે। આ બાજુ આપણું દૂધ પણ સરસ ઉકળવા લાગ્યું છે તો હવે આ દૂધમાં આપણે ખાંડ નાખી દઈશું। તો આપણે જે ખાંડ લીધેલી છે તેમાંથી આપણે થોડીક ખાંડ વધારીશું અને બધી જ ખાંડ આપણે એમાં દૂધમાં એડ કરી દઈશું ને વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા એને આ રીતે ગરમ થવા દઈશું। આપણા દૂધમાં ખાંડ સરસ ઓગળી ગઈ છે। હવે જે આપણે કોર્નફ્લોર વાળી પેસ્ટ બનાવીને રાખી છે તે નાખી દઈશું પણ આને આપણે થોડું થોડું નાખતા જઈશું અને આ રીતે સતત હલાવતા જઈશું। જો એક સાથે નાખી દઈશું તો એ પેનના તળિયે ચોંટી જશે। હવે આ કોર્નફ્લોર નાખ્યા પછી આપણે દૂધને સતત હલાવતા રહેવાનું। જો હલાવશું નહીં તો નીચે બેસી જશે। તો આને આપણે થોડીક વાર આ રીતે સતત હલાવશું એટલે આપણું દૂધ સરસ ઘાટું થઈ જશે। ઘાટું થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેવાનું। તો આપણું દૂધ ઉકળીને આવું સરસ ઘાટું થઈ ગયું છે। તો આ દૂધને ઉકાળતા આપણે 5 થી 7 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તો હવે આપણે ગેસને બંધ કરી અને આ દૂધને આપણે ઠંડુ થવા દઈશું। તો આપણે દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એક વાસણમાં આપણે કેરીનો રસ લઈ લેશું। આમાં જે આપણે 2 ચમચી ખાંડ વધારી છે તે નાખી અને આ રસને આપણે એકદમ ધીમા ગેસ પર ગરમ કરીશું। કેરીના પલ્પને આ રીતે આપણે થોડીક વાર માટે ખાંડ નાખી ગરમ કરીશું એટલે એનો કલર એકદમ સરસ આવશે અને આઈસ્ક્રીમ માટેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે। આ રીતે આપણે કેરીના પલ્પને ગરમ કરવાથી એનો કલર થોડોક ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો છે અને આ રીતે થોડાક બબલ્સ થાય એટલે આપણે ગેસને બંધ કરી આ કેરીના પલ્પને પણ આપણે ઠંડો થવા દઈશું। આપણે જે આ નાળિયેરના નાના નાના ટુકડા લીધા છે તેને આપણે એક મિક્સરની જારમાં લઈ અને એને ક્રશ કરી નાખશું। તો આપણે આ લીલું નાળિયેર હતું તેને આ રીતે પીસી લીધું છે, તેને આપણે આ રીતે થોડુંક અધકચરું રાખવાનું। આપણે મિક્સરને ચાલુ બંધ કરીને પીસવું એટલે આ રીતનો એનો પાવડર તૈયાર થઈ જશે। તો આને આપણે હવે સાઈડમાં રાખી દઈએ। તો હવે આપણે ફ્રેશ ક્રીમ લઈ લઈશું। આ ફ્રેશ ક્રીમને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। જો ફ્રેશ ક્રીમની જગ્યાએ તમે દૂધની ફ્રેશ મલાઈ લેવા માંગતા હોય તો તે પણ ચાલે। આને આપણે વિસ્કરની મદદથી આ રીતે ફેટી લઈશું। જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો। આ રીતે થોડુંક ફેંટશું એટલે થોડુંક ફૂલી જશે।
આપણે જે ફ્રેશ ક્રીમ છે તે વિપિંગ ક્રીમ જેટલો ખુલશે નહીં, પણ આનો પણ આપણે ટેસ્ટ એકદમ સરસ જ લાગશે. હવે આમાં આપણે જે દૂધ ગરમ કરીને રાખેલું છે ઠંડુ કરવા તે નાખીશું. આપણે જે દૂધ ગરમ કરીને રાખેલું છે તેમાંથી આપણે અડધું દૂધ આમાં નાખીશું અને અડધું દૂધ છે તે આપણે મેંગોના પલ્પ સાથે મિક્સ કરીશું. આને પણ આપણે બરાબર આ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે એક જ દિશામાં આપણે થોડીક વાર માટે આ રીતે ફેંટી લઈશું. સરસ ફેટાઈ જાય પછી તેમાં આપણે જે નાળિયેરનું ભૂકો કરીને રાખેલો છે તે નાખી દઈશું. અને આપણે સરસ આ રીતે મિક્સ કરી દઈશું. એનું જે દૂધ છે તેમાં પણ આપણે ફ્રેશ ક્રીમ નાખીશું. આ રીતે દૂધમાં સરસ મિક્સ કરી દઈશું. આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે કેરીનો રસ પલ્પ જે ગરમ કરીને રાખેલો છે તે નાખીશું. તેને પણ આપણે આ રીતે સરસ મિક્સ કરી દઈશું. સરસ જો આપણે દૂધ સાથે કેરીનો પલ્પ હતો એ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે જે કન્ટેનરમાં સેટ કરવું હોય તે લઈ લઈશું. આ મેં એક પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે. તેમાં આપણે પહેલાં જે કોકોનટવાળું મિશ્રણ છે તે નાખીશું. તેમાંથી આપણે થોડુંક મિશ્રણ વધારીશું. અને તેમાં જ આપણે જે મેંગોવાળું મિશ્રણ છે તે નાખીશું. ચમચીની મદદથી આપણે થોડુંક એને આ રીતે મિક્સ કરી દઈશું. આપણે આ જે મેંગોનું મિશ્રણ છે એ આ રીતે થોડું થોડું આ રીતે નાખી દઈશું. હવે આ ડબ્બાને આપણે ફોઇલ પેપરથી કવર કરી લઈશું. આ રીતે ફોઇલ પેપરથી કવર કરી અને એનું ઢાંકણ બંધ કરી દઈશું, જેનાથી તેમાં આઈસ ક્યુબ ન બને. અને આપણે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે 8 થી 10 કલાક માટે રહેવા દઈશું. તો આઈસ્ક્રીમને હવે આપણે સર્વ કરી લઈએ. કેરીની સિઝન જાય તે પહેલાં આ એકદમ નેચરલ એવું મેંગો કોકોનટ આઈસ્ક્રીમ તમે ઘરે ચોક્કસથી એકવાર બનાવી અને ટ્રાય કરજો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.